તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું શ્રાવણ મહિના સ્પેશિયલ ફરાળી વેફર। ખૂબ જ સરળતાથી અને અમુક ટ્રીક અને ટિપ્સ સાથે આપણે આ વેફરને એકદમ સફેદ અને ક્રિસ્પી બનાવી અને રેડી કરીશું। મારી આ રેસીપી સાથે એક વખત તમે ઘરે વેફર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। મારી ગેરંટી છે પેકેટ કરતાં પણ ખૂબ જ સરસ એવી ક્રિસ્પી વેફર ઘરે જ બની અને રેડી થઈ જશે। તો ચાલો વેફરની રેસીપીને શરૂ કરીએ। તો બટેટાની વેફર બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા લાલ કલરના બટેટા જે આવે છે તે લઈ લીધા છે અને તેની સાથે જ તેને મેં સાફ પાણી વડે 1 થી 2 વખત ધોઈ લીધા છે અને નાના બટેકા જે છે તેને આપણે અલગ કરી લઈશું। માત્ર મોટા બટેટાને જ વેફર બનાવવા માટે ઉપયોગમાં લઈશું। જ્યારે વેફર આપણે ઘરે બનાવતા હોઈએ ત્યારે આપણે નોર્મલ બટેટા કરતાં લાલ બટેટા જ ઉપયોગમાં લેવા। અત્યારે લાલ બટેટાની સિઝન પણ હોય છે, માર્કેટમાં ખૂબ જ વધારે પ્રમાણમાં બટેટા મળી પણ રહેતા હોય છે સહેલાઈથી। તો બટેટાની બધી જ છાલને આપણે અલગ કરી લઈશું અને ત્યારબાદ વેફર બનાવવાની જે ખમણી હોય છે તેનાથી આપણે એક એક કરતા બધા જ બટેટાની વેફર બનાવી અને રેડી કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી વેફરની કતરણ બની અને રેડી થઈ છે। તો એક એક બટાટાની વેફર આપણે બનાવતા જઈશું, ત્યારબાદ એક પાણીના મોટા તપેલાની અંદર એડ કરતા જઈશું। તો આપણે એક વાતને ખાસ ધ્યાન રાખવાની કે વેફરને આપણે પાણીના અંદર જ એડ કરતી જવાની છે। બધી જ વેફરને આપણે 1 થી 2 વખત સાફ પાણી વડે ધોઈ લઈશું, અથવા તો જ્યાં સુધી આપણા તપેલામાં રહેલું પાણી એકદમ ચોખ્ખું ન થાય ત્યાં સુધી તેને સાફ કરી લઈશું। આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે। આ પ્રોસેસ કરવાથી આપણી વેફર જે છે તે તળાતી વખતે એકદમ વ્હાઈટ સફેદ બહાર જેવી જ બની અને રેડી થશે। તેની સાથે જ વેફરને એક્સ્ટ્રા ક્રન્ચી કરવા માટેની હું તમને એક ટ્રીક બતાવીશ। અહીંયા તમે જોઈ શકો છો કે આપણું પાણી જે છે તપેલાના અંદરનું એકદમ સાફ છે, એનો મતલબ છે કે આપણી વેફર સારી રીતે ધોવાઈ ગઈ છે। હવે એક ચાળણીની અંદર આપણે વેફરને એડ કરી દઈશું અને તેનું બધું જ પાણી અલગ કરી લઈશું। 1 થી 2 મિનિટ માટે પાણીને સારી રીતે નીતરવા માટે મૂકી દઈશું। સારી રીતે પાણી નીતરી જાય એટલે આપણે એક કોટનનું કપડું પાથરીશું અને તેની ઉપર બધી જ વેફરને છૂટી છૂટી સૂકવી દઈશું। એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે તડકામાં બિલકુલ પણ નથી સૂકવવાની, માત્ર પંખાની નીચે કોટનનું કપડું પાથરી અને સારી રીતે વેફરને ફેલાવી દેવાની। 1 થી 2 કલાકની અંદર સારી રીતે આપણી વેફર જે છે તે સુકાઈ અને રેડી થઈ જશે। હવે આપણી વેફર સારી રીતે સુકાણી છે કે નહીં, અથવા તો એક્સ્ટ્રા ક્રન્ચી અને ક્રિસ્પી કરવા માટેની મેં તમને ટ્રીક કીધી હતી તે હું તમને બતાવી રહી છું કે આપણે એક વેફરને હાથમાં લેવાની અને તેને સારી રીતે પ્રેસ કરવાની અને જોવાનું કે તેની અંદરથી પાણીનો ભાગ બિલકુલ અલગ થઈ ગયો છે અથવા તો સુકાઈ ગયો છે। તેનો મતલબ છે કે આપણી વેફર તળવા માટે એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે બધી જ વેફરને ભેગી કરી લઈશું। એક જાડા તળિયાવાળી કઢાઈને આપણે ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈશું। ઘરે આપણે જ્યારે પણ વેફર બનાવીએ ત્યારે એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે તેલ જે છે તેને બરાબર આપણે ગરમ થવા દેવાનું છે। જો તમારું થોડુંક પણ તેલ ઠંડુ હશે તો તમારી વેફર વચ્ચેથી પોચી રહી જશે। તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે, એક વખત આપણે ચેક પણ કરી લઈશું। વેફર તરત જ ઉપર આવી રહી છે એટલે હવે આપણે એક એક કરતા કઢાઈની અંદર જેટલી સમાય તેટલી વેફર એડ કરી દઈશું। એક સાથે આપણે વધારે વેફર એડ નથી કરવાની। એક સાથે તમે જ્યારે પણ વેફરને એડ કરો છો ત્યારે વેફર ગરમ તેલની અંદર એડ કરવાથી વરાળ અને થોડીક એવી મોઇશ્ચર થઈ જાય છે અને એકબીજા સાથે ચોંટી જતી હોય છે। તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। ગરમ તેલની અંદર એડ કર્યા બાદ 10 થી 15 સેકન્ડ બાદ જ આપણે બંને સાઈડથી ચમચા વડે સારી રીતે વેફરને તળી લઈશું। તો અહીંયા આપણે 2 અલગ અલગ ફ્લેવરની વેફર બનાવી અને રેડી કરીશું। એક સિમ્પલ સોલ્ટ અને એક મસાલાવાળી બનાવીશું। તો અહીંયા આપણી વેફર તળાઈ ગઈ છે, તેને આપણે અલગ વાસણમાં લેતા જઈશું અને એક એક કરતા સેમ પ્રોસેસથી જ બધી વેફરને આપણે તળતા જઈશું। ખૂબ જ સરળ છે ઘરે ક્રિસ્પી અને બહારથી પણ ચોખ્ખી વેફર બનાવવું।
તમે મારી આ રીત સાથે એક વખત ઘરે વેફર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ક્રિસ્પી એવી બની અને રેડી થશે. તો અહીંયા બધી જ વેફરને મેં એક વાસણની અંદર તળી અને ભેગી કરી લીધી છે. તેની સાથે જ અહીંયા મેં તમને પહેલાં જણાવ્યા મુજબ કે આપણે 2 ફ્લેવર સાથે બનાવવાના છે. તો પહેલાં આપણે સિમ્પલ સોલ્ટવાળી મિક્સ કરી લઈએ. તેના અંદર ફરાળી સિંદૂર મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી ક્રિસ્પી અને ક્રન્ચી વેફર બની અને તૈયાર થઈ છે. આ વેફરને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરની અંદર 1 મહિના સુધી સ્ટોર કરી અને સાચવી શકો છો. ખૂબ જ સરસ એવી ક્રિસ્પી અને એવી ને એવી જ ટેસ્ટી રહેશે. તો અહીંયા આપણી સિમ્પલ સોલ્ટ વેફર બની અને રેડી થઈ ગઈ છે. હવે આપણે બારે મળે તેવી જ ચટપટી તીખી વેફર બનાવી અને રેડી કરી લઈએ. તેના માટે સૌપ્રથમ મેં અહીંયા 1 ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લીધું છે. અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. તેની સાથે જ અહીંયા આપણે પિંચથી થોડોક ઉપર મરી પાવડર એડ કરી દઈશું. બારે જ્યારે પણ આપણે વેફર લઈ અને ખાતા હોઈએ છીએ ત્યારે મસાલાવાળો ફ્લેવર જે છે તે હું બનાવી અને રેડી કરી રહી છું. ત્યારબાદ મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર એડ કરી દીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ વેફરને ચટપટો અને મસાલેદાર સ્વાદ આવે તેના માટે 2 ચમચી ભરી અને આપણે સાકરનો પાવડર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ રેડી થયેલા મસાલાને તમે એક્સ્ટ્રા વધારે બનાવી અને રાખી શકો છો. તેને તમે દહીંવડા અથવા તો કોઈ પણ ફરાળી ચટપટી ટેસ્ટી વાનગી બનાવો તેના સાથે ઉપયોગમાં લઈ શકો છો. હવે મેં અડધી વેફરને મીઠાવાળી અને અડધી વેફરને મસાલાવાળી કરવા માટે પહેલાંથી જ 2 પાર્ટમાં ડિવાઈડ કરી લીધી હતી. ઉપરથી આપણે તૈયાર કરેલો ચટપટો મસાલો સારી રીતે સ્પ્રિંકલ કરી દઈશું. તો અહીંયા તૈયાર છે બંને રીત સાથે બનતી ક્રિસ્પી ચટપટી બહારને પણ ટક્કર આપે તેવી ફરાળી બટેટાની વેફર. એક વખત મારી આ રેસિપી સાથે ઘરે જ ફરાળી વેફર બનાવી અને ટ્રાય કરજો. તેની સાથે જ મને જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.